બેગલેસ ડે જે છે આજે શનિવારનો દિવસ અને મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે બેગલેસ શનિવારને લઈને મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। મહેસાણાની પ્રાથમિક શાળાઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે તો હૈદરી ચોક શાળામાં બાળકો બેગ વિના પહોંચ્યા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છું। બેગ વિના શાળાએ આવેલા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો ગુજરાત સરકારે શનિવારને બેગલેસ ડે જાહેર કર્યો છે। બાળકોએ ઇતર પ્રવૃત્તિઓ કરી મજા માણી। બેગલેસ શનિવારને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે અને મહેસાણાની પ્રાથમિક શાળાઓમાં મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું હતું જેમાં બાળકો બેગ વગર શાળાએ પહોંચ્યા હતા। હૈદરી ચોક શાળાઓમાં બાળકો બેગ વિના પહોંચ્યા, ઇતર પ્રવૃત્તિઓ કરી, રમતગમત કરી બાળકોએ અને વિદ્યાર્થીઓમાં પણ નાના બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ગુજરાત સરકાર દ્વારા આજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જે પ્રાથમિક શિક્ષણ છે તેને લઈને હાલ શનિવારે જે છે તે બેગલેસ દિવસ કરવામાં આવ્યો છે અને હાલમાં આપણે આવ્યા છીએ મહેસાણાની જે તાલુકા શાળા નંબર 1 ની અંદર અને જે છે તેનું રિયાલિટી ચેક કરવા માટે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। ત્યારે હાલ જે વાત કરવામાં આવે તો જો આ બાળકો છે તે બેગલેસ છે અને ટોટલી જે છે તે બાળકો હાલ તેમને ઇતર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને ઇતર પ્રવૃત્તિમાં હાલ ગેમો રમાડવામાં આવી રહી છે શિક્ષકો દ્વારા અને જે છોકરાઓ છે તે તમામ સંપૂર્ણ બેગલેસ છે અને બેગલેસ વગર આવેલા છે અને છોકરાઓને હાલ જે રમત ગમતની ઇતર પ્રવૃત્તિ માટે જે છે તે પ્રમાણે હાલ ક્લાસમાં છોકરાઓની ઇતર પ્રવૃત્તિઓ હાલમાં કરાવવામાં આવી રહી છે અને જે છે છોકરાઓ પણ હાલ ખુશ દેખાઈ રહ્યા છે અને જે છોકરાઓને દરરોજ બેગ લઈને આવવું પડતું હતું તેના કારણે હાલ શનિવારે જે છે તે ક્લાસમાં હવે બેગ લેસ રહેશે અને દર શનિવારે બેગ લીધા વગર જ સ્કૂલની અંદર આવવાનું રહેશે અને જે છે તે હાલ છોકરાઓમાં કહેવાય કે ખુશી જેવું માહોલ દેખાઈ રહ્યો છે અને હાલમાં ઇતર પ્રવૃત્તિ માટે ખાસ તો આ પ્રવૃત્તિ કરવામાં દર શનિવારમાં આવવામાં આવશે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।